જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠ રાપર. આપણે વિજ્ઞાનની અંદર ધોરણ 10માં પહેલો ભાગ જોઈ ગયા છીએ. હવે આપણે ભાગ 2 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એના વિશેની બેઝિક માહિતી આપણે ભાગ 1માં મેળવી હતી. હવે એનાથી વધુ કે રાસાયણિક સમીકરણ શા માટે સંતુલિત કરવા જોઈએ, રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે, એના વિશે થોડી ડીપમાં માહિતી મેળવી. સૌથી પહેલા આપણે જોઈએ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય. એટલે રાસાયણિક સમીકરણ છે કેવી રીતે લખવું જોઈએ અને કેવી રીતે લખાય ખરેખર. તો જોઈએ, આપણે એક પ્રવૃત્તિ 1.1 ભાગ 1માં આપણે જોઈ ગયા છીએ. એમાં શું હતું? મેગ્નેશિયમ એટલે કે Mg. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજન એટલે કે O, ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને મળે છે. તો આ એક લખાણ થયું, મતલબ કે આ પ્રક્રિયાને એક લાંબી રીતે આપણે લખી છે, પરંતુ બધી જ આવી પ્રક્રિયાઓ લાંબા લખાણમાં શક્ય છે ના. તો હવે આપણે એ જ શીખવાનું છે કે રાસાયણિક સમીકરણ આના ઉપરથી કઈ રીતે બને. તો આપણે જોઈએ કે આ લાંબા લખાણ કરતાં આપણે એને શોર્ટમાં આ રીતે દર્શાવશું. બધા જ સમીકરણોને આવી રીતે દર્શાવીને શીખશું. જોઈએ કે રાસાયણિક સમીકરણ એનું શું બનશે. મેગ્નેશિયમ લેવાનું છે તો મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજન લેવાનું છે એટલે O2, અને એની હાજરીમાં એની પ્રક્રિયા કરવાની છે ઓક્સિજનની હાજરીમાં. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો હવે આપણે આ સમજવાનું છે કે પ્લસ, આ પ્લસ છે એ શું દર્શાવે છે, આ એરો છે એ શા માટે આ જ દિશામાં છે. તો આપણે સમજીએ, અહીં પ્લસ શેના માટે છે તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બંનેને સાથે આપણે લેવાના છે. મતલબ કે અહીં કોઈ બે પ્રક્રિયક હોય, બે હોય ત્યારે આપણે અહીંયા પ્લસની નિશાની દર્શાવીએ છીએ. આ એરો શું દર્શાવે છે કે આ બંનેમાંથી આપણને જે નિપજ પ્રાપ્ત થાય છે એ મૂળ એક જ દિશામાં પ્રાપ્ત થાય છે, એટલે અહીં એ જ દિશામાં એરો દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે જે ડાબી અને જમણી એમ બે બાજુ આપણે જોઈશું કે આ જે ડાબી બાજુ આપેલું છે મેગ્નેશિયમ અને ઓક્સિજન, એને આપણે પ્રક્રિયકો કહીશું. મતલબ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બે આપણી પાસે પ્રક્રિયકો છે અને એમાંથી જે પ્રાપ્ત થાય છે એને કહીશું નિપજ. મતલબ કે અહીં બે વસ્તુ જોવા મળી, એક પ્રક્રિયકો છે અને નિપજ છે. હા, નિપજ એક અથવા એકથી વધારે પણ આવી શકે છે. જેમ જ્યારે પ્રક્રિયકમાં પ્લસની નિશાની દર્શાવીને આપણે બીજો પ્રક્રિયક લખી શકીએ છીએ, એ જ રીતે નિપજ પણ એકથી વધારે હોય તો પ્લસની નિશાની દ્વારા એને દર્શાવી શકીએ છીએ. હવે જોઈએ કે પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુ દર્શાવવાના હોય છે, એટલે આપણે લખી શકીએ કે ડાબી બાજુ પ્રક્રિયકો હોય છે. અને એને ઇંગ્લિશમાં આપણે આગળ સમીકરણો ભણશું એની અંદર આવશે લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. તો ડાબી બાજુ છે મતલબ પ્રક્રિયકોને હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ દર્શાવવામાં આવે છે. મતલબ આપણે એને લેફ્ટ હેન્ડ સાઈડ મતલબ કે LHS એટલે મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ, મતલબ જે પ્રક્રિયકો દર્શાવવાના હોય છે. અને એ જ રીતે નિપજ છે એ હંમેશા જમણી બાજુ લખાતી હોય છે. મતલબ કે જમણી બાજુ એને આપણે કહીશું રાઈટ હેન્ડ સાઈડ, RHS મતલબ કે રાઈટ હેન્ડ સાઈડ એ આપણી હંમેશા નિપજ દર્શાવવાની હોય છે. હવે જોઈએ કે શું આ સમીકરણ સંતુલિત અવસ્થામાં છે ખરું? તો આપણે જોયું હતું કે અહીં બધા જ પ્રક્રિયકોનું પ્રમાણ જોઈએ કે મેગ્નેશિયમ 1 છે, અહીં મેગ્નેશિયમ 1 છે, ઓક્સિજન અહીં 2 છે, જ્યારે ઓક્સિજન અહીં 1 જ છે. તો આ સમીકરણ છે એ સંતુલિત અવસ્થામાં નથી. તો આપણે એને શું કહી શકીએ કે આ સમીકરણ કેવું છે? અસંતુલિત છે. મતલબ આપણે આને કહી શકીએ કે આ સમીકરણ કેવું છે? અસંતુલિત સમીકરણ છે. તો આ તમામ અસંતુલિત સમીકરણો હોય એને સંતુલિત અવસ્થામાં કઈ રીતે લાવવા જોઈએ એને આપણે સોપાન વાઇઝ શીખવાનું છે. તો સોપાન 1 થી કરી અને 7 સોપાન દ્વારા આપણે સમીકરણને કઈ રીતે સરળ સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે શીખીએ. આપણે જોયું કે રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત આપણે કેમ કરવું જોઈએ. હવે આપણે અહીં જોઈએ
કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે, મતલબ કે આપણે સમીકરણ છે સંતુલિત ના કરીએ તો આપણે એના વિશે સમજીએ. સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુ એની સંખ્યા હંમેશા સમાન હોય છે, મતલબ કે ડાબી અને જમણી બાજુ પ્રક્રિયક અને નિપજ એ બંનેના તત્વો કે પરમાણુ હોય એની સંખ્યા હંમેશા સમાન રહેતી હોય છે. આપણે ધોરણ 9 ની અંદર દળ સંચયનો નિયમ આપણે શીખી ગયા છીએ. તો દળ સંચયના નિયમ અનુસાર શું કહે છે? દળ સંચયનો નિયમ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ એ આપણા હાથની વાત નથી. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા સમાન રાખવી જરૂરી છે, કારણ કે આ આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી, મતલબ કે આપણે બંને બાજુ સંખ્યા છે એ સમાન રાખવી જરૂરી બને છે. તો આને આપણે એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. એક એક્ઝામ્પલ લઈએ. Zn મતલબ કે ઝિંક ધાતુ લઈએ પ્લસ H2SO4. આપણે Zn અને H2SO4 વચ્ચે એક પ્રક્રિયા કરીએ. Zn પ્લસ H2SO4 ઇટ ગિવ્સ, તો આપણને નિપજ શું પ્રાપ્ત થશે? તો કે ZnSO4 પ્લસ H2IU. આગળ આપણે જોયું કે નિપજ છે એક અથવા એકથી વધારે હોય ત્યારે આપણે પ્લસ દ્વારા એને દર્શાવવાની હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે આ બે Zn અને H2SO4 એ શું થયા? તો કે પ્રક્રિયક થયા, અને એ હંમેશા કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ સાઈડ છે. અને આ આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે નિપજ, જે રાઈટ હેન્ડ સાઈડ દર્શાવવામાં આવી છે. હવે આપણે જોયું કે પરમાણુમાં તત્વ કે પરમાણુની સંખ્યા હંમેશા સમાન હોય છે. તો આપણે જોઈએ કે આમાં શું સમાન છે. તો જોઈએ Zn 1 છે, અહીં પણ Zn 1 છે. H2 H ના બે કણ છે, જે અહીં પણ H2 છે. SO4 છે, અહીં પણ SO4. મતલબ કે આ સમીકરણ છે એ એકદમ સંતુલિત અવસ્થામાં છે. અને આ સમીકરણ સંતુલિત અવસ્થામાં ના હોય તો એને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરીએ, ચાલો એ હું તમને હવે સમજાવું. રાસાયણિક સમીકરણને હવે સંતુલિત કરવા માટે સોપાનો જોઈએ કે સરળ રીતે કઈ રીતે સંતુલિત આપણે કરી શકીએ છીએ. સૌથી પહેલા આપણે એક રાસાયણિક સૂત્ર લઈએ છીએ. રાસાયણિક સૂત્ર સમજીએ. Fe એટલે કે આયન પ્લસ H2O એટલે કે પાણી. તો આયન અને પાણી ઇટ ગિવ્સ Fe3O4 પ્લસ H2. હવે આ સમીકરણ થયું. હવે આ સમીકરણ ઉપરથી ઉદાહરણથી આ સમીકરણ લઈને આપણે તમામ સોપાનો આપણે ભણીએ. તો સોપાન 1 એની અંદર શું કરવાનું છે? સ્ટેપ બાય સ્ટેપ શીખતા જજો. સોપાન 1 ની અંદર રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ પ્રત્યેક સૂત્રને ચોરસ બોક્સમાં મૂકો. તો જે આપણે સૂત્ર મળ્યું છે એને સંતુલિત કરવા માટે સૌથી પહેલા આ જે સમીકરણ છે એને ચોરસ બોક્સમાં આપણે મૂકશું. અને હું સમજાવું છું કે કઈ રીતે તમામને ચોરસ બોક્સમાં મૂકશું. અને આ ચોરસ બોક્સ શેના માટે દોરવામાં આવે છે? તો કે આની અંદર લખેલા કોઈ તત્વો કે પરમાણુની અંદર આપણે કોઈ જ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. ફક્ત આ જે ચોરસ બોક્સ છે એની આપણે આગળ કે પાછળ સુધારો કરી શકીએ છીએ, પણ લખેલું હોય એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. એટલે આપણે સૌથી પહેલા સમીકરણને એક ચોરસ બોક્સમાં મૂકવું જરૂરી બને છે. આપણે સોપાન 2 જોઈએ. ઉપરોક્ત સમીકરણ 1 મતલબ કે આ સમીકરણ બન્યું એનું આપણે નામ આપશું સમીકરણ 1. ઉપરોક્ત સમીકરણ 1 માં આપેલા તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો. આ સમીકરણ આપેલું છે એની અંદર તત્વ કે પરમાણુની સંખ્યા મતલબ કે કેટલા છે, H કેટલા છે, ઓક્સિજન કેટલા છે, આયન કેટલા છે, એના પરમાણુઓની આપણે ગણતરી કરીએ. તો એના માટે એક બોક્સ બનાવેલું છે. સૌથી પહેલા એની અંદર તત્વો કયા કયા તત્વો છે એ લખવાના છે. પ્રક્રિયકોમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં એના પરમાણુની સંખ્યા કેટલી છે એ અહીં દર્શાવશું, અને નિપજમાં પરમાણુની સંખ્યા કેટલી છે એ આપણે રાઈટ હેન્ડ સાઈડની સંખ્યા અહીં દર્શાવશું.
એટલે આપણે હવે સૌથી પહેલા તમામ તત્વોની ગણતરી કરી અને અહીં લખવાના છે. પહેલા તત્વો કયા કયા છે? એક છે આયન Fe, બીજું છે હાઇડ્રોજન એટલે કે H, અને એક છે ઓક્સિજન. 3 તત્વો અહીં લેવામાં આવ્યા છે. આયન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. પહેલા તત્વનું આપણે નામ લખ્યું છે. ત્યાર પછી લેફ્ટ હેન્ડ સાઈડના પરમાણુની સંખ્યા ચાલો જોઈએ. Fe માં કેટલા છે? તો કે એક નથી, મતલબ કે એક જ છે, એક ધરાવે છે, તો અહીં એક લખી શકાય. પછી છે હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા પરમાણુઓ છે? તો કે H ના કેટલા છે? 2 છે, તો આપણે એને 2 લખશું. ઓક્સિજનના કેટલા છે? ફક્ત એક જ, તો આપણે અહીં 1 લખશું. હવે નિપજો છે, જે આપણને નિપજ જે જમણી બાજુ પ્રાપ્ત થાય છે એનું જોઈએ. તો Fe આયનના કેટલા અણુઓ છે? તો કે 3. પરમાણુની સંખ્યા એની અંદર 3 છે. પછી છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? તો 2 છે, તો આપણે હાઇડ્રોજનના બોક્સમાં 2 લખશું. અને હવે ઓક્સિજન. તો ઓક્સિજનની અંદર રાઈટ હેન્ડ સાઈડમાં કેટલા છે? પરમાણુની સંખ્યા 4 છે, એટલે આપણે અહીં 4 લખશું. તો સૌથી પહેલા સોપાનની અંદર તત્વોના નામ લખ્યા આપણે. તત્વની નામની અંદર લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા કેટલા પરમાણુની સંખ્યા છે એ, અને રાઈટ હેન્ડ સાઈડ એટલે કે નિપજમાં કેટલી પરમાણુની સંખ્યાઓ છે એ આપણે ફક્ત અહીં સંખ્યાઓ દર્શાવી. હવે શું કરશું? આ સંખ્યાઓ છે એમાંથી આગળ સોપાન 3 માં થોડું સમજીએ. સોપાન 3 ની અંદર સમજીએ. આપણે તત્વના પરમાણુની સંખ્યા લખી બોક્સમાં, એના ઉપરથી સૌ પ્રથમ વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો, કે જે આપણે જોયું કે જે વધારે કયું છે એનામાંથી એ આપણે અહીં દર્શાવવાનું છે સૌથી પહેલા, અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો. મતલબ કે જે આ પ્રક્રિયામાં બોક્સમાં દર્શાવ્યું છે એમાં સૌથી વધારે પરમાણુની સંખ્યા ધરાવતું છે એ આપણે પેલું લેવાનું છે. એવું જરૂરી નથી, આપણે કોઈ પણ લઈ શકીએ છીએ, પરંતુ આપણી સરળતા ખાતર આપણે સૌથી વધારે, પછી ઓછા અને ઓછા, એ રીતે સોપાન વાઇઝ લઈશું. તો અમે અહીંયા જોયું આપણે કે સૌથી વધારે પરમાણુની સંખ્યા ધરાવતું કયું છે? તો કે ઓક્સિજન 4 છે, સૌથી વધુ છે. તો ઓક્સિજનની સૌથી પહેલા આપણે પ્રક્રિયા કરશું. ઓક્સિજનના પરમાણુઓ શરૂઆતમાં એટલે કે જે આગળ લીધેલા છે, અને સંતુલિત કરવા માટે આપણે શું કરવા પડશે? પ્રક્રિયકો અને નિપજમાં ઓક્સિજનનું આપણે જોઈએ સૂત્રમાં. સૂત્રમાં શું છે? પ્રક્રિયકની અંદર H2O. તો અહીં શું છે? પ્રક્રિયકમાં શરૂઆતમાં છે H2O. નિપજની અંદર શું આપણને મળશે? Fe3O4. Fe3O4. તો આ સૌથી પહેલા આપણે ઓક્સિજનના પરમાણુઓ છે, પરમાણુની સંખ્યા સમાન કરવી પડશે. સંતુલિત કરવા માટે સૌથી પહેલા આપણે અહીંયા લખી લઈએ ઓક્સિજનના કેટલા પરમાણુની સંખ્યા છે? તો કે 1 છે. અહીં ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 4 છે. અહીં 4 કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે 1 ને 4 વડે ગુણવું પડશે, અને અહીં 4 છે તો આપણે એને 1 વડે ગુણી શકીએ છીએ. હવે જો કે હવે ઓક્સિજન 1 ગુણ્યા 4 કર્યા એટલે ઓક્સિજન 4 થયા. 4 ગુણ્યા 1 એટલે કે ઓક્સિજન અહીંયા 4, એટલે કે સંતુલિત આપણે કરશું. તો એ સમીકરણ 1 છે એ નીચે મુજબ આપણને જોવા મળશે. સૌથી પહેલા આને ચોરસ બોક્સમાં હતા એ જ રીતે દર્શાવવા પડશે, કારણ કે ચોરસ બોક્સની બહાર જ આપણે ફેરફાર કરવાનો થાય છે. હવે તમે જુઓ કે ઓક્સિજન અહીં 4 છે પરમાણુની સંખ્યા, પરંતુ અહીં ઓક્સિજન કેટલા છે? ફક્ત 1 જ. તો આપણે શું કીધું કે જે બોક્સ બનાવીએ છીએ એની બહારની બાજુએ એને દર્શાવવાનું છે, નહીં કે એની અંદર. પછી તમે અહીં 4 કરો કે ચાલો અહીં 4 થઈ ગયા તો આપણે અહીં દર્શાવી દઈએ, તો ના, એ ફક્ત ખોટું છે, કારણ કે બોક્સની બહાર જ ફેરફાર કરવાના થાય છે. તો આપણે અહીં આગળ 4 લખી શકીએ છીએ, એટલે કે ઓક્સિજન છે એના 4 પરમાણુની સંખ્યા 4 થઈ, અને રાઈટ હેન્ડ સાઈડ આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજનના 4 પરમાણુ છે. પરંતુ ફક્ત આ તો ઓક્સિજનના જ પરમાણુની સંખ્યા સમાન થઈ, તો શું ઓક્સિજનના 4 થયા? તો હાઇડ્રોજન અહીંયા 4 દુને 8 થઈ ગયા છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન 2 જ છે. તો ચાલો હવે આગળ આપણે શું શીખશું
કે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કઈ રીતે સંતુલિત કરશું અને ત્યાર પછી આયનની સંખ્યા સંતુલિત કરીએ. સોપાન 4 ની અંદર સમીકરણ 2 માં હજી H અને Fe મતલબ હાઇડ્રોજન અને આયન એ બંને આપણે સમતોલિત કર્યા નથી. આપણે ફક્ત કોને સમતોલિત કર્યું છે તો કે ઓક્સિજનને. આગળના સોપાનની અંદર આપણે ઓક્સિજનને સમતોલિત કરી નાખ્યું. ઓક્સિજન અહીં 4 અને અહીં પણ ઓક્સિજન 4 એ આપણે સમતોલિત કર્યું. પરંતુ શું કહે છે સોપાન 4 ની અંદર કે હજુ H એટલે કે હાઇડ્રોજન અને Fe એટલે કે આયન, તમે અહીં જોઈ શકો છો આયન અહીં 3 છે હજી અને H માં અહીં H2 4 ગુણ્યા 2 એટલે 8 છે અને અહીં હાઇડ્રોજન ફક્ત 2 છે. મતલબ હજી આપણા H અને Fe છે એ સમતોલિત નથી. તો સોપાન 4 ની અંદર આપણે એને સમતોલિત કરીએ. સમતોલિત કરવા માટે અહીં બોક્સ દોરેલું છે. હાઇડ્રોજનના પરમાણુઓ શરૂઆતમાં કેટલા છે અને સંતુલિત કરવા માટે કેટલા કરવા પડશે તો પ્રક્રિયકો અને નિપજમાં. તો આપણે જોઈએ પ્રક્રિયકની અંદર સૌથી પહેલા આપણે અહીં હાઇડ્રોજનની વાત કરવાની છે. પહેલા ઓક્સિજન લીધું, એના પછી ઓછા એટલે કે ઓછા પરમાણુની સંખ્યા ધરાવતું હાઇડ્રોજન છે અને અંતે આપણે આયનને લઈશું. તો પ્રક્રિયકની અંદર હાઇડ્રોજનમાં જોઈએ તો કે 4H2O 4H2O આ પ્રક્રિયકની અંદર હાઇડ્રોજનની સ્થિતિ છે. નિપજની અંદર જોઈએ તો નિપજમાં શું છે ફક્ત H2. હવે આ અહીં આપણે સમતોલિત કરશું. અહીં લખે છે સમતોલિત કરવા માટે આપણે શું કરવું પડશે તો અહીં તો આપેલું છે 4 અને 2 તો 4 ગુણ્યા 2 કેટલા થાય 4 દુ 8 થશે. અહીં પરમાણુ સંખ્યા 8 થઈ ગઈ પરંતુ ફક્ત અહીં 2 જ છે તો 2 ને કેટલા વડે ગુણીએ તો 8 થાય તો 2 ને 4 વડે ગુણતા અહીં આપણને 8 પ્રાપ્ત થાય છે. હવે જોઈ શકીએ છીએ કે અહીં 8 અને અહીં પણ પરમાણુની સંખ્યા 8 થઈ. તો હવે એને કેવી રીતે આપણે દર્શાવશું તો સમીકરણ જોઈએ. રાસાયણિક સમીકરણમાં Fe plus 4H2O it gives Fe3O4 plus H2 અહીં હતા પણ આપણે હવે એને કેટલા વડે ગુણ્યું છે 4 વડે ગણતરી કરી છે તો અહીં આપણે એને 4 એટલે કે 4 દુ 8 હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા હવે થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો કે 4 દુ 8 અહીં હાઇડ્રોજન અને અહીંયા 4 દુ 8 હાઇડ્રોજનની સંખ્યા છે એ સમતોલિત અવસ્થામાં કરી. આ સમીકરણને આપણે 3 એમ નામ આપ્યું. હજી આપણે જોઈએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંનેના પરમાણુની સંખ્યા આપણે સમતોલિત કરી પરંતુ એક આયન છે એ હજી આપણે બાકી રહી જાય છે. તો સોપાન 5 ની અંદર હજુ Fe એટલે કે આયનની સમતોલિત નથી કરી તો ડાબી બાજુએ Fe ને 3 વડે ગુણો. ચાલો આગળ હું તમને સમજાવું છું હાઇડ્રોજન અને ઓક્સિજન બાદ આયનને કઈ રીતે 3 વડે ગુણશું. આગળ જોયું એમ કે સમીકરણમાં આયનને છે 3 વડે ગુણતા એનું સમીકરણ સંતુલિત થાય છે. તો જોઈએ અહીં કે ડાબી બાજુ આ ડાબી બાજુ છે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડમાં આયન છે એ કેટલા પરમાણુ સંખ્યા ધરાવે છે તો કે 3. તો ડાબી બાજુ ફક્ત બધાની જેમ આને આપણે 3 વડે ગુણવું પડશે કારણ કે અહીં બીજું કોઈ તત્વ તો છે નહીં. તો આપણે અહીં Fe આયનને 3 વડે ગુણ્યું. હવે જોઈએ આપણે સૌથી પહેલા ઓક્સિજનની પ્રક્રિયા કરી એની અંદર ઓક્સિજનના પરમાણુની સંખ્યાને આપણે સમતોલિત કરી. ત્યારબાદ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા આપણે સમતોલિત કરી અને હવે એક આયન બાકી રહેતું હતું એની આપણે સમતોલિત ડાયરેક્ટ અહીં પણ ડાબી બાજુએ 3 વડે ગુણીને કરી છે. સોપાન 6 એની અંદર જોઈએ કે અંતમાં સમીકરણ બંને તરફ રહેલા પરમાણુની સંખ્યાની ગણતરી કરો. આપણે આ તમામ સોપાનની અંદર સમીકરણ સમતોલિત તો કર્યું પરંતુ હવે ચકાસણી તો કરવી પડશે ને કે ખરેખર આ તમામ સોપાન દ્વારા સમીકરણ એ સંતુલિત થયું કે નહીં. તો આપણે એની ચકાસણી કરી સોપાન 6 દ્વારા. સોપાન 6 ની અંદર આપણે જોઈએ તમામના પરમાણુની સંખ્યા ચેક કરી લઈએ છીએ. Fe આયન છે એના 3 છે. અહીં તો નિપજની અંદર Fe3 છે એટલે આયન છે એ કમ્પ્લીટ. પછી આવે છે હાઇડ્રોજન વાયુ તો હાઇડ્રોજનના 4 દુ 8 છે. અહીં પણ હાઇડ્રોજનના 4 દુ 8 થઈ ગયા છે. અને છેલ્લે છે ઓક્સિજન. ઓક્સિજનના અહીંયા કેટલા છે 4 છે. તો અહીં આપણે જોઈએ કે ઓક્સિજન કેટલા છે O4 છે. તો હવે તમે જોઈ શકો કે આ ચોથું સમીકરણ જે બન્યું છે એ આખે આખું સમતોલિત અવસ્થામાં બની ગયું છે. એટલે સોપાન 6 શેના માટે છે આપણે આ સોપાન 5 કઈ રીતે સમતોલિત કર્યા એની ચકાસણી દ્વારા કે
આમાં હવે તમામના પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં એ આપણે અહીં તપાસ્યું. અને છેલ્લું સોપાન છે સોપાન 7. સોપાન 7 ની અંદર શું કહેવા માંગે છે કે આ સમીકરણ આપણે લખી નાખ્યું, પરંતુ એ સમીકરણને હજુ વધુ આકર્ષિત કરવું હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ? પદાર્થની ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા એટલે શું? એ વાયુ છે, ઘન છે, પ્રવાહી છે કે પછી કઈ અવસ્થામાં છે એ પદાર્થ, એની આપણે સંજ્ઞા લખીશું વધુમાં. તો પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી કે જેથી સમીકરણ છે વધુ આકર્ષક બને અને વધુ આકર્ષક લાગે. તો આપણે અહીંયા જોઈએ, જેમ કે અહીં આયન છે S ફોર સોલિડ, મતલબ કે સોલિડ એટલે ઘન થાય. તો આયન છે એ ઘન છે, S દ્વારા દર્શાવવામાં આવ્યો છે. ઓક્સિજન છે અહીંયા G ફોર ગેસ, મતલબ કે અહીં વાયુ છે. ઇટ ગિવ્સ Fe3O4. તો અહીં આ શું છે તો કે સોલિડ છે, જે પણ ઘનમાં દર્શાવવામાં આવ્યું છે. પ્લસ 4H2, જે H2 છે એ શું છે? ગેસ. તો આપણે લખી શકીએ કે વાયુ માટે આપણે આ સમીકરણની અંદર કઈ સંજ્ઞાનો ઉપયોગ કર્યો? તો તમે જોવો છો કે વાયુ અહીંયા કોણ છે તો કે અહીંયા H2O, અહીંયા ગેસ છે, મતલબ વાયુ માટે આપણે સંજ્ઞા G, સ્મોલ g એ અહીં લખી શકીએ છીએ. ઘન માટે S ફોર સોલિડ, એટલે S છે, સ્મોલ s છે, શેના માટે વપરાય છે? ઘન માટે. તો ઘન માટે આપણે સ્મોલ s નો ઉપયોગ કરશું. અને એ જ રીતે આ સમીકરણ જોયું એમાં ફક્ત ઘન અને વાયુનો જ સમાવેશ થાય છે, પરંતુ હજી પ્રવાહીનો સમાવેશ થતો હોય, જેમ કે મિથેન છે, એની પ્રક્રિયા કરીએ આપણે તો ત્યારે લિક્વિડની અવસ્થામાં આપણને મળતું હોય છે. તો જ્યારે લિક્વિડની અવસ્થામાં મળે, મતલબ કે પ્રવાહી અવસ્થામાં, તો આપણે એના માટે સ્મોલ l નો ઉપયોગ થાય છે, એ પણ આપણે અહીં જણાવી દઈએ. હવે આપણે જોયું કે આ સમીકરણને સમતોલિત કર્યું અને વાયુ અવસ્થામાં દર્શાવી દીધું અને આકર્ષક પણ લાગ્યું. તો આ તમામ પ્રક્રિયા છે જે સમતોલિત કરવાની પ્રક્રિયાઓ છે, એને આપણી વિજ્ઞાનની ભાષામાં હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા ઓળખવામાં આવે છે. હીટ એન્ડ ટ્રાયલ આપણે જોયું કે સમીકરણ હોય એ અંતે તો શરૂઆતમાં અને સમીકરણ બન્યા પછી શું સરખું જોવા મળતું હોય છે. આપણે એને બનાવ્યું ના હોય એના પહેલા જુઓ અને બની ગયા પછી જુઓ તો સમીકરણ એક સરખું મળતું હોય છે. અને એને આપણે દરેક પ્રયત્નો દ્વારા, સોપાન 1, 2, 3 એવી રીતે દરેક સોપાનો પ્રયત્નો દ્વારા આપણે જે બનાવીએ છીએ, એટલે એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા ઓળખાવવામાં આવે છે. આનાથી વધારે માહિતી આપણે પછીના વિડીયોમાં શીખશું. ત્યાં સુધી થેન્ક યુ.